એક ગ્લાસ પાણી લેતી આવજે, તાપ તાપ થઈ ગયો કે હેડીને આવ્યો તે. અરે પાછા બટાકા ઉઠાઈને લાયા તમે. અરે અલી ગધ્યારી, તારા ધાણીનો ઘરમાં પગલો તો પરવા દે, આવતા વચ્ચે ચાલુ કરી દીધું તી. આખા નાખા ઘર બધો પહેરી જશો હજુ હે ને પગલા પાડવાથી. તમુરો ને એના સાથ લઈને આવશો, આવડતું ના હોય તો. અલી બજારમાં ઘેર આવતો તો ને ભાઈ, સસ્તામાં બૂમો પાલતો તો એટલે પછી ઉઠાઈ લાવ્યો હું. અલ્યા સસ્તામાં આ શું બટાકા છે? ખબર નહીં આ ચો ગધેડો છે તે તમને ફળેલો માલ હવડાવી છે અને તમે ઉઠાઈને લેતા આવો છો અને છેલ્લે તમને બીજું કોઈ શાક જ નહીં મળતું ત્યાં બટાકા ઉઠાઈને લેતા આવો છો. ના ના, તું કોઈ છે તે હું કાલ બટાકો લાવ્યો તો ને ગઈકાલ ચાલ બટાકો લાવ્યો તો પણ મને બટાકું ખાવા મળ્યું. ના ના, છેલ્લે મારું શાક હરી જાય છે પણ મને મારું લાયેલું શાકનું શાક ખાવા નહીં મળતું કે. ના ના, વળી વળીને તમને રેગડા બટાકા જ મળે છે, બીજું કોઈ શાક નહીં મળતું તમને. 3 દાડા પહેલા પોવા પાલકની જોડી લાયા હતા તો એટલી ગંધાતી હતી, ખોલા એવી બી નહોતી અંદર અને છેલ્લે પછી ફેંકી દેવાના કોમમાં આવી. ના ના, હુકમ ફેંકવું પર આખા 20 રૂપિયા આલેતા હારો હારો પત્તો કાઢીને પાલકની પૂરીઓ ના બનાવી દોય. અલ્યા બુદ્ધિના બાદા ને 20 રૂપિયામાં તમને હર વખતે છેતરી જાય છે. એને ખબર પડી જઈ સાહેબ બકરો મળી ગયો તે હોડેલો ને બધો માલ લઈ જાય. ના ના, એ તો હમલો કિંમત કરતું હોય તને કોઈ શકુરાની ખબર પડતી ના હોય ને બોલતી ના. તમારા બજારમાંથી 1 રૂપિયાની વસ્તુ લાવવાની જરૂર નહીં, જે લાવવું હશે ને હું લાવી દે. કશી ગતા